નમસ્કાર દર્શક મિત્રો, આજે મળવા જેવા માણસ એટલે ભરતભાઈ કામલિયા. ભરતભાઈ કામલિયા જે સાહસિક પ્રવૃત્તિ પર્યટક માટે અને પર્યાવરણ માટે એનામાં ઘણો ખજાનો છે અને દેશ માટેની એમની ભાવના શું છે, તો ચાલો આપણે આજે મળીએ ભરતભાઈ કામલિયાને. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર મેમ. આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો? સર, હું અહીં દીવનો લોકલ વતની છું. મારા જે ફાધર હતા, મારા દાદા હતા, એ મર્ચન્ટ નેવીમાં હતા અને સેલર કોમ્યુનિટીમાંથી હું આવું છું ને અહીંનો હું એક દીવનો જે સામાન્ય એક નાગરિક તરીકે અહીંયા જીવન મારું વિતાવું. ઓકે ભરતભાઈ, આપ આ દીવમાં રહો છો તો આપને કે દીવનો ઇતિહાસની આ માહિતી દર્શક મિત્રોને આપશો? મેમ, દીવનો ઇતિહાસ તો આદિકાળથી છે. અત્યારે જ્યારથી પ્રકૃતિ બની ને પૃથ્વીનું સર્જન થયું ત્યારથી દીવનો ઇતિહાસ છે. સમુદ્ર મંથનથી તમે લઈ લો તો એક જમાનામાં દેવો અને દેવતા વચ્ચે જે સમુદ્ર મંથનની સંધિ થઈને સમુદ્ર મંથન થયું, એમાંથી જે 14 રત્ન નીકળ્યા, તો એક રત્ન જે અમારા જે વડવાઓ છે જે જલંધરને ભાગે આવ્યું, સુરા રત્ન, ને આ જલંધરની નગરી તરીકે દીવ પ્રખ્યાત છે કે જલંધરની નગરી છે, માતા તુલસીની ભૂમિ છે આ. ને જલંધર એનું મંદિર આખે વર્લ્ડમાં દીવની અંદર એક જ માત્ર મંદિર છે જલંધરનું કે જે તમને અહીંયા જોવા મળે. જલંધરનો મહેલ છે ને પાર્વતીજીના જે અંગ પડ્યા હતા અહીંયા તો બરડાઈનો ડુંગર છે. તો આ દીવ છે એક પ્રાકૃતિક સૌંદર્ય 7 નાના નાના ટાપુનો બનેલો એક સમૂહ છે. ને અહીંથી પ્રાકૃતિક સૌંદર્યતા એટલી છે દીવની કે અહીંથી સાઉથ પોલ સુધી દરિયો છે ને સાઉથ પોલથી નોર્થ પોલ સુધી દરિયો છે. એટલે પૃથ્વી ઉપરની જે પહેલી હવા આવે છે એ દીવમાં થઈને આવે છે. તો રામ અવતાર પહેલાંનું જે દીવનો ઇતિહાસ છે, જ્યારે વિષ્ણુ અવતારના સમયનો, ને ત્યારના ઇતિહાસ આ દીવનો આટલો પુરાણો ઇતિહાસ છે. દીવ એટલે આપણે જાણીએ છીએ કે અહીંયા ટુરિસ્ટ પ્લેસ છે અને લોકો દેશ વિદેશ અને ગુજરાત આપણા ભારતમાંથી અહીંયા ટુરિસ્ટો આવે છે. તો આપની દ્રષ્ટિએ દીવ કેવું હોવું જોઈએ? આઇલેન્ડ હતો, ઇન્ટરનેશનલ પોર્ટ હતું ને ઇન્ટરનેશનલ પોર્ટમાં આખી દુનિયાના માણસો અહીંયા આવતા, વેપાર કરતા, અહીંથી વેપાર થતો દરિયાઈ માર્ગે, ને દીવમાં કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં જઈ શકતો. તો આજે વર્ષોથી જમાનાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મથક છે, આજે હિન્દુસ્તાનના મુકટનો તાજ છે. ને આનાથી સારું તમે જોવું ને કે ભાઈ આજે દીવનો એવો ઇતિહાસ છે કે જે દીવમાં રાજ કરી જાય ને આખી દુનિયા ઉપર રાજ કરી શકે. તો હું એવું ઈચ્છું કે દીવનો વિકાસ જે થાય છે અત્યારે એ પ્રાકૃતિક રીતે એટલો સુંદર થાય ને બધા બીચીસ જેવા પહેલાં હતા, જે રેતાળ હતા, જે એવી રીતનું એનું ડેવલપિંગ થાય, પ્લાન્ટેશન ખૂબ સરસ થાય, મોટા મોટા ઝાડ થાય, દીવને આઇલેન્ડ ઘોષિત કરવામાં આવે. ઓલરેડી આઇલેન્ડ છે, દ્વીપ, એનું નામ જ દ્વીપ છે. તો દ્વીપ એટલે ટાપુ, તો ઓલરેડી એનું નામ દ્વીપ છે, તો એને આઇલેન્ડ ઘોષિત કરવામાં આવે, હેરિટેજ ડિક્લેર કરવામાં આવે. ને અહીંના માણસોય બહુ સરસ છે, સારા છે, એકબીજા સાથે પ્રેમથી રહે છે ને કોઈ ચંચુપાત કરતા નથી. તો આમના વ્યક્તિ માટે લોકલ, ખાસ કરીને લોકલ માણસો માટે સારી વ્યવસ્થા કરવામાં આવે. ખૂબ સરસ. ભરતભાઈ, તમે નાનપણથી જ એક અલગ પ્રકારના માણસ છો, મને ખબર છે ત્યાં સુધી કે તમારામાં સાહસિક પ્રવૃત્તિ પણ ઘણી પડી છે અને તમે એને બહાર પણ લઈ આવ્યા છો. તો સાહસિક પ્રવૃત્તિ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો? અમારી સેલર કોમ્યુનિટી છે પણ અહીંયા કોઈ સમજતું નથી, એટલે અમને એ લોકોએ જે કહેવાય ને કે ખારવા અને માછીમારમાં ડિક્લેર કરી દીધા છે. પણ અમારા જે બાપદાદાઓ છે ક્યારેય માછીમારી કરી નથી. અમે વર્ષોથી સેલર કોમ્યુનિટી છે જે દરિયાઈ માર્ગે, આજે અમારો ઇતિહાસ એમ કહે છે કે જલંધર અને મા તુલસીના વંશજ છીએ અમે. તો અમે દરિયાઈ માર્ગે સાગર ખેડું કરતા ને માણસોને અમેરિકા ક્યાં આવ્યું, રશિયા ક્યાં આવ્યું, જાપાન ક્યાં આવ્યું, ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું, દરિયાના રસ્તા અમે બતાવ્યા. એ જમાનામાં એર સ્પેસ હતું નહીં, તો બધાને સાહસિકતા અમે આપી. વહાણિયાઓને વહાણ દ્વારા વેપાર અમે શીખવાડ્યો કે વહાણમાં લઈ ગયા કે અહીંયા જ્યુટ મળે, અહીંયા હીરા મળે, અહીંયા ઝવેરાત મળે, અહીંયા માટલા વેચાય, અહીંયા સાલ વેચાય. તો એ વહાણ દ્વારા અમે એને વેપાર કર્યો કે શીખવાડ્યો, એટલે વહાણિયા થયા. તો ઇન્ટરનેશનલ દરિયો ખેડવાની અમારી અંદર પહેલેથી સાહસિકતા હતી. ત્યારે આવા કોઈ યંત્રો નહોતા, કોઈ હોક્કા યંત્ર નહોતા, કોઈ યોકી ટોકી નહોતી, કોઈ જીપીઆરએસ સિસ્ટમ નહોતી. છતાં અમારા વડવાઓ સાગર ખેડતા 4-4 મહિના સઢવાળા ઓઢામાં જઈને 4-4, 5-5 મહિના વર્ષે. આજે વર્ષે દાડે સાહસિકતા એના અંદરમાં અમારા જીન્સમાં છે. તો એના અમે ધારો કે મારા દાદા મર્ચન્ટ નેવીમાં હતા,
મારા ફાધર જે શિપમાં ગયા, ઇન્ટરનેશનલ શિપ ગયું સિંધિયા કંપનીનામાં સેલર હતા, એને એવોર્ડ મળ્યો હતો. તો એ સાહસિકતા અમને ક્યારેક એમ થાય કે સાયકલોન આવે ત્યારે અમને એમ થાય કે હાલો આપણે હોડી લઈને સામા તોફાનમાં જાય, એવું અંદરથી જનૂન થાય. તો એ નેચરલ છે મેમ, એના માટે તો કંઈ સાહસિકતા ગુણ છે અમારી અંદર. ભરતભાઈ, તમારામાં સાહસિકતા તો છે જ, પણ તમે જાહેર જનતાના બાળકો માટે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, એડવેન્ચર એક્ટિવિટીઝ વિકસાવી છે. તો એમાં તમે શું શું બાળકો માટે સહાય કરી રહ્યા હતા અને કરો છો હજુ પણ? મેમ, આપણે ડફેન્ડમ મેન્ટલી રિટાયર્ડેડ બ્લાઇન્ડ માટે ફ્રી કેમ્પિંગ કરી છે વર્ષોથી, છેલ્લા 30 વર્ષથી ને 35 વર્ષથી. ને એડવેન્ચર એક્ટિવિટીઝ, નેચર કેમ્પ્સ, હિંગોળગઢ, બેટ દ્વારકા, સાસણ, દીવ, નેશનલ મરીન પાર્ક, એવી રીતની બધી એક્ટિવિટીઝ તો આપણે કરી જ છીએ. સાથે સાથે માર્શલ આર્ટનું ટ્રેનર હતો પહેલાં, એ વિશે અમે થોડું ટ્રેનિંગ આપતા અવેરનેસ કર્યું. રાજકોટમાં હેલ્થ ક્લબ કર્યું, તો મને જોઈને ઘણા બધા હેલ્થ ક્લબ કર્યું. તો મારી ઈચ્છા પહેલેથી લીડરશિપની હતી કે હું કરું એવું આખી દુનિયા કરવું જોઈએ. આઈ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ, એવરીબોડી કેન ડુ ઇટ. તો હું કરું છું એવું બધા કરે એમ. મેં એવું ઈચ્છા રાખી. આજે મેં પછી હિંગોળગઢ કર્યું, બધા હિંગોળગઢ સ્ટાર્ટ થયા, બેટ દ્વારકા કર્યું, બધા મરીન પાર્કમાં સ્ટાર્ટ થયા, સાસણગીર કેમ્પિંગ કર્યા અમે. મારા સર હતા, એ વર્ષોથી કરતા હતા, એમની સાથે જોડાઈને મેં ઘણું કામ કર્યું. પછી એવી રીતે અમે ટ્રેકિંગ કેમ્પ સ્ટાર્ટ કર્યા, એડવેન્ચર કેમ્પ્સ કર્યા. તો પછી મેં માઉન્ટેનિયરિંગ કર્યું 90માં મેં 17,500 ફીટ ક્લાઇમ્બ કર્યું. 91માં મેં 21,500 ફીટ ક્લાઇમ્બ કર્યું, એડવાન્સ કોર્સ કર્યો. એશિયાનો બડા શિગરી ગ્લેશિયર ક્રોસ કર્યું, જે સેકન્ડ લોંગેસ્ટ ગ્લેશિયર. ને 90માં મેં બેઝિક સ્કીંગ કોર્સ કર્યો તો, 91માં એડવાન્સ સ્કીંગ કોર્સ કર્યો. તો એડવેન્ચર એક્ટિવિટીઝ કરતા ગયા ને માણસો જોડાતા ગયા. તો એ સારી પ્રવૃત્તિ હતી ને માણસોને મજા આવી. એના પછી મનાલી, લદ્દાખ, કેરેલા, ગોવા, લક્ષદ્વીપ, પછી જે દુનિયાની જે વસ્તુ જોઈ ન હોય એ જોવા માટે પ્રયત્ન કરીને બધાને પ્રેરણા આપીને એ દ્વારા માણસો થોડામાં જોડાતા ગયા. ને શોખ, ફરવાનો શોખ કોને ન હોય. તમે સાહસિક પ્રવૃત્તિ તો કરો જ છો બાળકો માટે, પણ તમે પર્યાવરણ માટે પણ એટલા જ જાગૃત છો અને તમને લગાવ છે. તો પર્યાવરણને બચાવવા માટે તમે શું કરો છો અને તમને પ્રેરણા એમાંથી કેવી રીતે મળી? મારા જે સર છે, જે પર્યાવરણવિદ છે ને, પ્રકૃતિ પર્યાવરણ વિશે, જેમને નંદાદેવી નેશનલ પાર્ક કર્યો, જેમને મરીન નેશનલ પાર્ક કર્યો, શ્રીમાન લવકુમાર ખાચર સર હતા, જે એ બહુ સારું પર્યાવરણના જાણકાર હતા. ને એમની જે મુહિમ હતી જે કે ભાઈ નેચરને આપણે બચાવવું જોઈએ, નેચરની સાથે આપણે તાદમ્યતા કેળવવી જોઈએ, નેચર સાથે આપણે રહેવું જોઈએ. તો નેચર સાથે રહેવા માટેની જે એમની જે મુવમેન્ટ્સ હતી, એક રાજાના દીકરા હતા, એને પૈસાની જરૂર નહોતી. એમને જે કંઈ કામ કર્યું એના કેમ્પ 30 રૂપિયામાં, 100 રૂપિયામાં, 300 રૂપિયામાં મનાલીના કેમ્પ્સ બધા ચાલતા. તો એમાં મેં પોર્ટરનું કામ કર્યું, એના પછી મેં વોલન્ટિયર્સનું કામ કર્યું, એમાં ગાઈડનું કામ કર્યું, એના પછી ઇન્સ્ટ્રક્ટરનું કામ કર્યું, પછી ઓર્ગેનાઇઝરનું કામ કર્યું. ને અત્યારે હું આ ઓલ એડવેન્ચર કરીને જે મારી સંસ્થા છે, એમાંથી અમે બાળકોને, બધા સ્કૂલના બાળકોને, પ્રાઇવેટ માણસોને ને બધાને, ગવર્મેન્ટ સર્વન્ટને, ઇવન જે કમાન્ડોસને બી ટ્રેનિંગ અમે એન્વાયરમેન્ટ માટે ને જે એક્ટિવિટીઝ જે કરાવી છે, એડવેન્ચર એક્ટિવિટીઝ, જે એ બધી વાઇબ્રન્ટ ગુજરાતથી લઈને બધી સફાઈ અભિયાનને બધું અમે કામમાં જોડાઈ ગયા. હા, પર્યાવરણની સાથે તમે બાળકોને નરીન કેમ્પ ને ઘણા બધા કેમ્પિંગ કરાવો છો તમે. તો તમે અહીંયા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેમ્પિંગ બાળકોને લઈ જાઓ છો? મેમ, અમે અહીંયા હિંગોળગઢ છે પહેલાં તો, જ્યાં બર્ડ્સ કોલોની છે, આખી બર્ડ્સને કેવી રીતે રિંગ પહેરાવવાથી લઈને બર્ડ્સ વિશેની સમજ છે, ચિંકારા, નીલગાય ને એવા જે બાળકો જેના વાલીઓથી દૂર જ નથી ગયા, મા બાપથી દૂર જ નથી ગયા, તો એ બાળકો માટે 1 દિવસનો 2 દિવસના કેમ્પિંગ કરી છે અમે હિંગોળગઢમાં. સાસણ ગીરમાં અમે જે એશિયાટિક લાયન વિશે, સાથે 13 જાતના જંગલ છે સાસણમાં, 316 જાતના પક્ષી છે, તો એમના વિશે ઘણી બધી માહિતી આપવા માટે સાસણ ગીરને અમે લઈ જાય છીએ છોકરાઓને. એમના 3 દિવસના કેમ્પિંગ કરી છે. બેટ દ્વારકામાં મરીન લાઈફ્સ બતાવવા માટેના કેમ્પિંગ કરી છે. ને પ્લસ અમે રાજકોટની અંદર એ ઘણી બધી, ધારો કે પટેલ બોર્ડિંગ છે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ છે, વિરાણી છે, પછી અત્યારે ઘણી બધી સ્કૂલોમાં SNKમાં મેં કામ કર્યું છે. તો ત્યાં સ્પોર્ટ્સ અમે કરાવી છે, ટ્રેનિંગ આપી છે, માર્શલ આર્ટની ટ્રેનિંગ આપી છે, એન્વાયરમેન્ટ માટેનું થોડા કેમ્પિંગ બધી સ્કૂલોને, RKCથી લઈને રાજકોટની તમામ સ્કૂલોમાં, ને રાજકોટની નહીં, ઓલ ઓવર ગુજરાતની ને મનાલીમાં તો આખા ઇન્ડિયાની સ્કૂલોને અમે કામ આપી છે. એટલે આપણે હવા, પાણી, જમીન, અવાજ, આ બધું જ ને વ્યવસ્થિત રીતે મેનેજ કરવું જોઈએ, સંચાલન કરવું જોઈએ, જેથી કરીને કુદરત અને પક્ષીઓને પણ લાભ મળે.
તમારી દ્રષ્ટિએ કે દીવ જે છે એ પર્યટક સ્થળ છે, તો પર્યટક સ્થળમાં લોકો આવે છે, અહીંયા ઘણા બધા લોકો આવે છે, તો એ લોકો અહીંયા આવીને જાય છે, તો આપ એ લોકોને માટે કંઈ ઉદ્દેશ આપશો તો આપનો? દીવ માટે તો નહીં મેમ, પણ આખી દુનિયામાં ગમે ત્યાં જાય છે. પોતે આજે સ્વચ્છતા અભિયાન છે તો એ તો માની પેટમાંથી જ જ્યારે બાળક બહાર નીકળે ત્યારે એનો માં એને બધું સંભાળ રાખતી હોય, એની ચોખ્ખાઈ રાખતી હોય, એનો પેશાબથી લઈને એનો બરોતિયાથી લઈને બધું એની માં જ શીખાડે છે. સફાઈ અભિયાન કોઈ ટ્રેનિંગ આપવાની વસ્તુ નથી. તો આજે ચોખ્ખાઈ રાખે, પોતાનું શરીર સારું રાખે, ચાંદ તારા સનલાઇટનો પૂરો ઉપયોગ કરે, ને આજે પ્રકૃતિ, આજે જે દુનિયા આપણી જ છે ને આપણે જ એને સાચવવાની છે. તો ગમે ત્યાં જાય તો પોતે ડિસિપ્લિનમાં રહે થોડું. આજે કોઈ સમજાવવું શું કામ પડે એમ કે ભાઈ તમે અહીંયા આ કરો, અહીંયા આ કરો, એવી જરૂર ન પડવી જોઈએ મેમ. આજે પોતાની જાતે સેલ્ફ ડિસિપ્લિન બધાએ મેન્ટેન કરવું જોઈએ ને સમાજને એક સારું ઉદાહરણ આપવું જોઈએ. આપણા બાળકો, જો આપણા બાળકો દરેક જગ્યાએ વૃક્ષ, પોતાના ઘરના આંગણે વૃક્ષ વાવે તો 100% એમાંથી ઓક્સિજન પણ મળે છે અને આપણને ફળ પણ આપે છે. તો આપણે એ ઓક્સિજન કેવી રીતે વધારવો, અત્યારે પોલ્યુશન ખૂબ થઈ રહ્યું છે મિત્રો, તો એ પોલ્યુશનને કેવી રીતે અટકાવવું જોઈએ. અત્યારની નવી પેઢીને આપણે એ જ સંદેશો આપીએ છીએ કે ઘરે ઘરે વૃક્ષ વાવે. દાડમ ખાય છે, જામફળ ખાય છે, સીતાફળ ખાય છે, તો એના બીજ જે બચે છે એને ગોબરમાં સીડ બોલ બનાવી આજે છાણમાં ને એ કોઈ બી જગ્યાએ છંટકાવ કરવાથી નેચર એની જાતે ઉગી જશે. તમારે નેચરમાં એને પ્રોટેક્ટ કરવાની જરૂર નથી. થોડું 2-4 વાર પાણી નાખો એટલે કુદરતી બધું ઉગવા માંડે છે ને. તમારી જેમ ઘણા બધા વ્યક્તિઓ છે, તો એ લોકોને પ્રોત્સાહન આપવા માટે એ લોકોને કામ કરવું છે, પણ કેવી રીતે કરવું છે એ લોકોને આઈડિયા નથી. તો આપ એ લોકો માટે કંઈ કહેશો? મેમ એમાં કુદરતી તો છે જ કે ભાઈ અંદર પડ્યું હોય તો આવે છે બહાર, પણ છતાં મેમ ઓબ્ઝર્વેશન ઇન મોર ઇમ્પોર્ટન્ટ નોલેજ. એ લોકોએ આજથી C2 સમિટ દરિયા કિનારાથી લઈને હિમાલયના બધા પહાડો ખૂંદવા જોઈએ. જ્યાં જે જગ્યાએ એને જોઈ ન હોય જોવી જોઈએ. ને ઘણા બધા દેશ છે પોતાના નેચરને બચાવ્યું છે, પ્રિઝર્વ કર્યું છે. આજે ઘણી બધી પ્રાકૃતિક સુંદરતા છે, ઘણી બધી વસ્તુઓ છે દુનિયામાં જે જોવી જોઈએ. જો એ લોકો નેચરમાં રહેશે, જેટલા જાનવરો સાથે રહેશે, જેટલા એન્વાયરમેન્ટમાં સાથે રહેશે, તો એને એટલો લગાવ થશે ને એટલો લગાવ થશે તો એ પ્રકૃતિ બચાવવા માટેની મુહિમમાં આપોઆપ જોડાશે. તમે એ બાળકને તમે ઘરમાં કૂવાના ડેટકાની જેમ ઘરમાં ને ઘરમાં ક્વોરન્ટાઇન રાખશો તો એનું કોઈ વિકાસ નહીં થાય ને મસ્તિષ્કનો વિકાસ થવાથી કાંઈ સમાજ સમૃદ્ધ નથી થવાનો. ભરતભાઈ, આપ ઘણા બધા એવોર્ડથી સન્માનિત છો, તો આપને કયા એવોર્ડ મળ્યા છે અને શેના સંદર્ભે આપને એવોર્ડ પ્રાપ્ત થયા છે, તો દર્શક મિત્રોને જણાવશો? મેમ 90માં મેં બેઝિક માઉન્ટેનિયરિંગ કર્યું હતું જે પંચીનાલામાં. તો ત્યાં મને 90માં કીપ ધી હિમાલય ક્લીનનો બેઝ મળ્યો હતો. હિમાલય ચોખ્ખો રાખવા માટેનો જે એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે WHMI, વેસ્ટર્ન હિમાલયન માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ને ત્યારથી મારા જે સરની જે મુવમેન્ટ હતી જે કે પર્યાવરણ બચાવવા માટેની, તો એમાં અમે બધી જગ્યાએ જ્યારે કોઈ બી કામ કરી કે માર્શલ આર્ટ શીખવાડી, તો પહેલાં અમારું શરૂઆત જ સફાઈ અભિયાનથી થતું કે અમે શાખામાં નાનો હતો અને શાખામાં જતો, તો એ જ્યાં ગ્રાઉન્ડમાં રમવાનું હોય પહેલાં એ સાફ કરવાથી તો સફાઈ અભિયાનથી તો અમારી શરૂઆત થતી. તો બધા સફાઈ અભિયાન અમે જ્યારે શરૂઆત કર્યું ત્યારથી થયું. પછી અમને 2019માં મને ગુજરાત ગૌરવ એવોર્ડ મળ્યો, જે 1600 કિલોમીટરનો દરિયા કાંઠો છે એને સુંદર બનાવવા માટે, એમાં જે મેંગ્રુવ્સથી લઈને બધું પ્લાન્ટેશન કરવા માટે ને એનો કચરો સફાઈ કરવા માટેનો જે એવોર્ડ્સ મળ્યો 2019માં. ને એક મને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એવોર્ડ મળ્યો, જે અહીંયા જે દીવ દમણમાંથી જે એ મને સિલ્વાસમાં આપવામાં આવ્યો, એ 2019માં આપવામાં આવ્યો. તો આવી રીતે ઘણા બધા નાના મોટા રોટરી ક્લબમાંથી એવોર્ડ્સ આપવામાં આવ્યા, ઘણી બધી જગ્યાએથી એવોર્ડ્સ આપવામાં આવ્યા. પ્લસ જે માઉન્ટેનિયરિંગના ને સ્કીઇંગના ને જે મારા માર્શલ આર્ટના એવોર્ડ્સ તો બધા હતા જ. તો એની સાથે સાથે આ મને એક કલગીના ઉમેરો, જે મારી પ્રતિષ્ઠામાં થોડો ઉમેરો થયો. ને હું એવું ઈચ્છું કે હું ઘણા બધા જે અત્યારે જે દરિયાઈ સફાઈ અભિયાન જે કોઈ નથી કરતું એ બધી વસ્તુ હું કરવા માગું છું. ને અત્યારનો જે મારો જે એક પ્રોજેક્ટ છે કે જે ઇન ફ્યુચરનો જે પ્રોજેક્ટ છે સર, કે આખી દુનિયાને ગ્રીન અર્થ બનાવવા માટેનો અમે રોટરી ઇન્ટરનેશનલમાં ઓલરેડી પ્રોજેક્ટ મૂકેલો છે કે એને કઈ રીતે આખી દુનિયાને પ્રાકૃતિક સુંદર બનાવી, ટેમ્પરેચર કઈ રીતે અમારે કૂલ કરાવવાનું. તો મારા એકલા હાથેથી નહીં તાલી પડે,
મારી સાથે સમાજ આખો જોડાય, આખી દુનિયા જોડાશે, બધા માણસો અવેર થશે ત્યારે થશે. આજે ઘણા બધા પર્યાવરણવિદો છે, ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓ સમજાવીને મરી ગયા, પણ વધારે ને વધારે આપણે ખરાબ પરિસ્થિતિ થતી જાય છે. તો બેટર છે કે બધા સાથે મળીને સારો પ્રયત્ન કરે, ને ખાસ કરીને વિદ્યાર્થી અને બાળકો જોડાય. તો બાળકો આમાં જોડાશે, વિદ્યાર્થીઓ જોડાશે ને તો એના વાલીઓય જોડાશે, ને વાલી જોડાશે તો સરકારી સંસ્થાઓ જોડાશે, ને સરકારી સંસ્થા જોડાશે તો સરકારને ફરજ પડશે, ને પછી સારું એવું ડેવલપિંગ પ્રકૃતિ સારી થશે. અભિનંદન આપને એવોર્ડ બાબતે કે ઘણા બધા એવોર્ડ આપને મળ્યા છે. અને જે આપે વાત કરી કે બાળકો, વાલીઓ અને યંગ જનરેશન જોડાય 100%, કે બધા સાથે મળીને કામ કરીશું. એક હાથે તાલી પડતી નથી, બે હાથ ભેગા કરીએ છીએ ત્યારે તાલી પડે છે. તો મિત્રો, આપણે સાથે મળીને કામ કરીએ અને આપણા દેશને ઉજાગર કરીએ. ભરતભાઈ, સંસ્કૃતિ વિસરતી જાય છે, તો આપ એના માટે શું કરવા માગો છો અને શું કરશો? આપણી પાસે પૌરાણિક ધરોહર ઘણી બધી છે. આજે તમે ઉપરથી ચાલુ કરો તો માઉન્ટેન્સથી લઈને સી ટુ સબમિટ સુધી ઘણું બધું છે. આપણી પાસે ઐતિહાસિક સ્થળો એટલા બધા છે, કિલ્લાઓ એટલા બધા છે, સંસ્કૃતિ એટલી સારી છે આપણી. આપણે સિંધુ સંસ્કૃતિ, સિંધુમાંથી આપણે હિન્દુ શબ્દ આવ્યો, તો સિંધુ સંસ્કૃતિ આપણા ઉપર ઘણા બધા રાજ કરી ગયા. જાપનીઝ રાજ કરી ગયા, ઇંગ્લેન્ડવાળા રાજ કરી ગયા, પોર્તુગાલી રાજ કરી ગયા, મોગલો રાજ કરી ગયા, પણ આપણી સંસ્કૃતિ તો આપણે ટકાવી રાખી છે. તો આ જ સંસ્કૃતિને આપણે ટકાવી રાખવામાં આવે, આપણે જે સારી સારી વસ્તુઓને આપણી સુંદર વ્યવસ્થાને, આપણા જંગલોને બચાવવામાં આવે. આપણા જાનવરો, સિંહ તો બધે હતા આખી દુનિયામાં, બધા મારી નાખ્યા. આપણા માણસોએ સાસણની આજુબાજુમાં જે બધી જાત રહી છે, જે કાઠી દરબારો રહી છે, નીગરો રહી છે, રબારી રહી છે, આદિવાસી રહી છે, એ લોકોએ બધાએ સાચવા છે ત્યારે જે સચો. નળ સરોવરની આજુબાજુના માણસો પક્ષીને પ્રેમ કરે છે ત્યારે પક્ષી બચ્યા છે, એમ ઝાડપાનને પ્રેમ કર્યો છે તો ઝાડપાન બચ્યા છે. આજે દરિયાની રેતીને પ્રેમ કર્યો છે તો રેતી બચી છે. તો માણસો અવેરનેસ થાય, માણસો બધું કરતા અટકાવે, ને માણસો દ્વારા જ બચી શકે. જો માણસો ચોરચક્કા થઈ જાય તો પછી સમાજ નહીં બચી શકે. તો આજે આપણી જે ધરોહર છે, આપણી ધારો કે મ્યુઝિયમ્સ છે, આપણા ઘણા બધી આપણી પાસે હિસ્ટોલોજીકલ પ્લેસ છે, જે અંગ્રેજોએ બનાવેલી છે, મોગલોએ બનાવેલી છે, આપણા રાજા રજવાડાઓએ બનાવેલી છે. એ બધી વ્યવસ્થા છે, સુંદર વ્યવસ્થા છે, ડેમ્સ છે, આપણા જે બધા પૌરાણિક પુલો છે બધા, તો એ બધાને બ્યુટિફિકેશન કરવામાં આવે ને સુંદર વ્યવસ્થા. ધારો કે ઓકળાની વ્યવસ્થા તમે લઈ લો સિટીમાં, તો ઓકળાની વ્યવસ્થા એ ઉમદા વ્યવસ્થા હતી. એ બધી વ્યવસ્થાને ફરીથી રીજનરેટ કરવામાં આવે, બધા કૂવાને પાછા જીવતા કરવામાં આવે, બધા તળાવો, મેક્સિમમ તળાવો બનાવવામાં આવે, અને પ્રદૂષિત પાણીને આપણે દરિયામાં, નદીમાં કે કોઈ જાહેર વસ્તુમાં જતા અટકાવીએ તો એનાથી બીજું આપણે સમાજ માટે બીજું કાંઈ સારું ન કરી શકીએ. ખૂબ સરસ. બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ? મા બાપ તો ખબર જ છે કે ઉછેર કેવી રીતે કરવો જોઈએ, પણ આપ જણાવો જેથી કરીને બાળકો વધુ એડવેન્ચર એક્ટિવિટીઝ અને સાહસિક બને. જે મારી કોઈ એટલી મોટી લાયકાત નથી આ વસ્તુ ઉપર બોલવા માટેની, પણ મારે છતાં જે મારો વિચાર છે એ વ્યક્ત કરું છું કે બાળકોને સાચવવાની જે લલિત કળા કહેવાય છે, સર્વાંગી વિકાસ કહેવાય બાળકોનો, એ સર્વાંગી વિકાસ આજે પેરેન્ટ્સ દ્વારા તો છે જ કે મા છે એ દેવ છે, માંથી મોટો કોઈ ગુરુ નથી આજે. તો એ સર્વાંગી વિકાસ જે થવો જોઈએ બાળકનો, એ બધા ક્ષેત્રમાં થવો જોઈએ. આજે સર્વાંગી વિકાસ એટલે સંપૂર્ણ ડેવલપિંગ થવું જોઈએ, હોલમેન પ્રોજેક્ટ્સ થવો જોઈએ. આજે સ્કૂલોએ સમજવું જોઈએ કે માત્ર ને માત્ર મસ્તિષ્કનું ડેવલપિંગ કરવાથી બાળક સમૃદ્ધ નહીં બને. એને બધી વસ્તુ આવડવી જોઈએ. એને સ્પોર્ટ્સથી લઈ એનો સર્વાંગી વિકાસ થાય, એની હાઇટ, બોડી ડેવલપ થાય, એને આંખના ચશ્મા ના આવે, નંબર ના આવે, એના શરીરમાં ઉણપ ન રહે, પૂરતું ખોરાક મળે, એને કેલરીઝ પૂરતી મળતી રહે, એને ટાઈમ મળે. આજે ધારો કે નેધરલેન્ડમાં ને બધે તમે જોવ તો દુનિયાના જે સારામાં સારી એજ્યુકેશન સિસ્ટમ છે, ત્યાં બાળકોને 15 એક પીરિયડ પછી 45 મિનિટનો પીરિયડ હોય ને એક પીરિયડ પછી 15 મિનિટનો ગેપ મળે છે આજે. તો એ વસ્તુનો સર્વાંગી વિકાસ કરવા માટે માસ પીટી ફરજિયાત હોવી જોઈએ. એને શરીરમાં જે મળવી જોઈએ એક્સરસાઇઝ એ મળવી જોઈએ. ખાલી મસ્તિષ્કનું ડેવલપિંગ કરવાથી નહીં થાય. આજે સફાઈ અભિયાન છે તો તો એને સાચવે જ છે, પણ વડીલોએ સમજવું જોઈએ કે બાળક છે એ તમે એના માલિક નથી, તમે એના મા બાપ છો, તમે માલિક નથી. ને બાળકોએ સમજવું જોઈએ કે મા બાપ છે એ એના મા બાપ છે, માલિક નથી એ મા બાપનો. તો બે સામસામે પ્રેમથી આજે ઉછેર થવો જોઈએ એનો. એક ફૂલને જેમ ઉછેર થાય
એ રીતે થવો જોઈએ ને પૂરતો સમય આપવો જોઈએ. અને બાળકો પાસે બહુ પ્રેશરાઇઝ બધા ડૉક્ટર બની જાય તો પછી આજે એડવેન્ચર કોણ કરશે? ના, આજે સાહસિકતા હોવી જોઈએ બાળકોની અંદર. માઉન્ટેનિયરિંગ, સ્કેલિંગ, સ્કાયડાઇવિંગ, ઘોડેસવારી, તલવારબાજી, ભાલાફેંક, ગોળાફેંક, આજે તાકાતવાળી જે બાળકોની અંદર ગેમ્સ રમાવી જોઈએ. આર્ચરી, શૂટિંગ, ઘણી બધી ગેમ્સ છે. દુનિયાની એટલી ગેમ્સ છે કે તમે કદાચ દરરોજની એક ગેમ રમો તો 365 દિવસ તમે અલગ અલગ ગેમ રમી શકો. તો સ્કૂલોએ સમજવું જોઈએ, બધી જાતની ગેમ ડેવલપ કરવી જોઈએ, બધાને બાળકોને સમય આપવો જોઈએ. ને ફૂટબોલ છે, સ્વિમિંગ છે, ને ઘણી બધી અંદરની જે એની જે કેલરીઝ છે ને એ બર્ન કરવા માટે સામે એટલો સારો ખોરાક આપવો જોઈએ. જે બીજા દેશમાં બધું એ ઉપર ધ્યાન આપે છે, ફોકસ આપે છે, તો આપણે એને ફોલો કરવો જોઈએ. ને બાળકોને સમય આપવો જોઈએ. આજે બાળકોને કે એ તારે આ ટીવી નહીં જોવાનું, હવે તારે આ નહીં કરવાનું, હવે તારે આમ નહીં કરવાનું, પણ તારે કરવાનું શું એ તો સમજાવો. કે ભાઈ ચલો ટીવી નથી જોવું તો આપણે ઘોડે સવારી કરવા જાય, કે ટીવી નથી જોવું તો ચાલો પેરેન્ટ્સ કહે કે આપણે સ્વિમિંગ કરવા જાય. પેરેન્ટ્સને ટાઈમ જ નથી, આજે સમય નથી પેરેન્ટ્સને, ને પછી એને બધું ઠોપી દેવું છે સ્કૂલ ઉપર. તો સ્કૂલના ટીચરને તો એનો ટાઈમથી ટાઈમ એને કામ છે. તો એવી રીતે બધા સમાજ મળીને, સરકારે મળીને આજે બાળકોને ભાર વિનાનું ભણતર આપવું જોઈએ. એના કોથળા ઉપાડીને જાય છે, આજે એટલો બધો વજન હોય છે, આજે એની યોગ્ય વ્યવસ્થા નથી. એક ગાડીમાં બકરાની જેમ ભરીને છોકરાઓને સ્કૂલે લઈ જવામાં આવે છે, પાછા લઈ આવવામાં. તો એ બધી સુંદર વ્યવસ્થા સમાજની હોવી જોઈએ, જે અત્યારે નથી. ને ગાર્ડનિંગ એટલા ડેવલપ થવા જોઈએ, એટલા એ લોકો માટેની વ્યવસ્થા સરકારશ્રી તરફથી એટલી વ્યવસ્થા હોવી જોઈએ કે ઠેર ઠેર એના માટેના જે બધી વસ્તુ માટેના આર્ટ ગેલેરીઝ, એના માટે ડાન્સિંગ પરફોર્મન્સ, આ તે એને જે ગમે તે કરવા માટેનું ને મારી દૃષ્ટિએ તો મેમ એ લોકો પાસેથી જે કે એને ફ્રી એજ્યુકેશન સિસ્ટમ હોવી જોઈએ ને ફ્રી મેડિકલ સર્વિસીસ હોવી જોઈએ. ત્યારે આપણો દેશ સમૃદ્ધ થશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકૃતિને માણવા માટે આપણે શું કરવું જોઈએ, તો પ્રકૃતિને બચાવવી જોઈએ. તો આ તકે ભરતભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ ભરતભાઈ. અને સાથે સાથે દર્શક મિત્રો, આપે પણ સરસ મજાનો ભરતભાઈને સાંભળ્યા, તો આપનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય ભારત માતા કી જય.